સ્થાનિકોનો વિરોધ। ભારતનગર વિસ્તારમાં ડિમોલેશન કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। કામગીરી સામે લોકોનો રોષ છે। મારુતિનગરમાં 216 જેટલા હાઉસિંગના જર્જરિત મકાનો પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે મારુતિનગરના હાઉસિંગના આવાસોના રહેતા જે રહીશો છે તેમણે કામગીરીને અટકાવી છે। સ્થાનિક લોકોએ હાઉસિંગ બોર્ડના અધિકારીઓનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ કર્યો। રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે ત્યાં સુધી મકાનો ખાલી કરવા માટે લોકો તૈયાર નથી। શહેરમાં 1300 જેટલા જર્જરિત મકાનોને 6 વર્ષથી રિપેરિંગ માટે નોટિસ આપવામાં આવી રહી છે। 2021થી વારંવાર નોટિસ આપવા છતાં પણ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી નથી। ભરતનગર વિસ્તારમાં આશરે 1300 જેટલા મકાનો છે, ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે। હાઉસિંગ બોર્ડ દ્વારા લગભગ 6 વર્ષથી સતત આ રહીશોને નોટિસ આપવામાં આવે છે કે તેઓ આ મકાનો છે ને તાત્કાલિક ધોરણે રિપેર કરાવડાવે, પરંતુ સમયાંતરે રહીશો દ્વારા મકાનો રિપેર કરાવેલ નથી। મકાનો ખૂબ જર્જરિત છે, ગમે ત્યારે પડી જાય અને જાનહાનિની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે। એટલે અમે રહીશોને વિનંતી કરીએ છીએ કે તેઓ તાત્કાલિક ધોરણે આ મકાનો છે એમને ખાલી કરે। 7 વખત આમાં ટેન્ડરિંગ બહાર પાડેલા છે અને આ જે યોજના છે એમાં રીડેવલપમેન્ટની કાર્યવાહી પણ અત્યારે પ્રગતિ હેઠળ છે। હાલમાં અત્યારે ભરતનગર આપણે જે વિસ્તારમાં ઉભા છીએ, મારુતિનગર વિસ્તારમાં લગભગ 216 મકાન આવેલા છે કે અમને સરકાર રીડેવલપમેન્ટમાંથી નવા મકાન બનાવી આપે, બરાબર, કારણ કે એ લોકો અમને નથી, કોઈ વિકલ્પ જ નથી આપતા। અત્યારે એટલા ભાડા છે, અમને ક્યાંય મકાન નથી મળતા, છતાં એમ કે છે હાલ નાલ બહાર નીકળો। અમે હાલ જઈએ તો ક્યાં જઈએ? અમારી માંગણી જ છે કે કઈક તમે જે રીડેવલપમેન્ટની જે નિયમો છે એમાં કઈક ફેરફાર કરો તો કોઈ કોન્ટ્રાક્ટર લે, બાકી તમારે ઈ કઈ કરવું નથી ને અમને મકાન મળતા નથી। હવે અમે રિપેરિંગ કરાવીએ કે એવી અમારી મજબૂરી છે, કારણ કે માણસો અહીંયા બહુ બધા નાના માણસો છે, રોજનું લાઈન રોજ ખાવા વાળા। આજે લાખ રૂપિયા ખર્ચીને કોઈ રિપેરિંગ કરી શકે એવું છે નહીં, બરાબર। એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે અમને વહેલી તકે મકાન અહીંયા બનાવી આપો। આ જે તે સમયે કોંગ્રેસના શાસનમાં બનેલા હાઉસિંગ બોર્ડના મકાનો છે, ત્યાં અત્યારે ગરીબ અને એકદમ ગરીબ અને મધ્યમ લોકો વસવાટ કરે છે। અત્યારે સરકાર એમને પાડવાનું કામ ચાલુ કર્યું ડિમોલેશનના નામે, તો એમની વૈકલ્પિક વ્યવસ્થા કોણ કરશે? પેલા વૈકલ્પિક વ્યવસ્થા તો કરાવો એમના માટે। અને વૈકલ્પિક, અને કોઈ વ્યક્તિને જીવના જોખમે રહેવાનો શોખ હોતો નથી। માણસ મજબૂરીમાં અહીંયા રહેતા હોય છે, એ લોકોને પણ ખબર છે કે આ ગમે ત્યારે પડે છે। સ્થાનિક લોકોને ખબર નથી એવું નથી, પણ એના પાસે બીજી વૈકલ્પિક વ્યવસ્થા જ નથી, તો માણસ શું કરે? સમાચાર દ્વારકાથી